તો જમ સા મારું મેળા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા આવજો. આજના વ્લોગનો પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો હાલ વાગે છે 8:30 જેવું, કાલ થોડુંક લેટ છે પણ કાલે જેમ આજે આપણે જવાનું છે ઇન્ડિયા ને, તો માટે આપણે એક્ટિવા લઈ લીધી છે. બાર ચકુ રાહ જોવે છે. આપણે એક્ટિવા લઈ સીધા ખેતરમાં જઈએ, ખેતરમાં જઈને વાત કરીએ. તો મિત્રો આપણે ખેતરની બાદ જઈએ છીએ. ભાભી ચકુ બે જણા સાગર નાંગા ખેતર નીકળી જશે, પહોંચી જશે. હું જઉં છું મસ્તંગ. આપણું ખેતરથી દેખાય, સાગર નહીં દેખાય પણ તમને દેખાય એટલે નહીં બતાવતો. બાકી મસ્ત હવાનો માહોલ છે, મજા આવે જો. બાકી મારા હાથમાં એક સોળિયું કહીએ અમે તો, નવું હ. અને આ છે પડીકો ખાવા માટે જોરદાર. તો ખેતરમાં જઈએ ફટાફટ. તો મિત્રો હાલ આપણે ખેતરમાં છીએ, એક ચાળો પાડી દેવા થયા છીએ. તો કાન ભાભીને ચકર ને દેશે ને આપણો ચાળો પતવા થયો છે. જો આ બધી નેતા આપણે હાલ આવ્યા છીએ, એટલો પોકે છીએ. એવું લાગતા ચાલુ કરીને ચકુ અચાનક ચમકી ગુણ આવ્યું આપણું ખેતર. તો મિત્રો હાલ વાગે છે લગભગ 9:30 આસપાસ, અને આપણે 3 ચાળા પાણી બીજા 3 અડધા થયા છીએ. અને આપણે બાટલોની હેડે છીએ ઘરે. પોણી ભરવા નહીં જતા, પપ્પાને મેહોણા જવાનું છે એટલે એમને એક્ટિવા જોવું છે. તો હું હાલ ઘેર જઉં છું. એક્ટિવા એમને હાલીને વળતા એરા મને આટલા પાછા ઉતારી દઈશ. એટલે હું પાછો આવ્યો તો ભાભીને ચક્કુ બેન યાદ દઈશું, અને આપણે હેડે છીએ ઘર બાજુ. તો મિત્રો એક સારી વાત કે પપ્પા આપણા ભાઈબંધના બાઇકમાં બસ સ્ટેન્ડે આવી ગયા હતા, એટલે આપણે ઠેઠ ઘેર ના જવું પડ્યું. બસ સ્ટેન્ડે જ આપણે પાછા આવ્યા છીએ. પપ્પાની એક્ટિવા લીધી. પપ્પા આપણે આટલા ઉતારે છે ને, આ બાટલો આપણે હનુમાન દાદાના મંદિરેથી ભર્યો છે ને. હવે હું પાછો ખેતરમાં જઉં છું જેમ કે નેદવાનું હોય. તો મિત્રો આપણે પાછા ખેતરમાં આવી ગયા છીએ. પેલી 2 જણીઓ ખાસી આગળ પહોંચી જઈશ મારા કરતાં. આપણો છાળો ચૂકા દાંતેલું દેખાય એટલે જ છે. તો ફટાફટ ચાલુ કરીએ. તો મિત્રો 12:30 થઈ છે ને. હવે આપણે ખેતરમાં ટોટલ કાલના 9 રાતના 18 ચાળાને હેડી રહી છે ને. હવે આપણે ઘેર જઈએ છીએ. તો ઘણા આગળ ચકુન ભાગીને હેડી નીકળે છે. આપણે મોજ ચમક આપણે જતા પાડે કંકોળો ફેરવા માટે. જુઓ આટલા કંકોળો મળ્યો. ફેરતો ફેરતો હું હેડો જવું મળે ઠીક વાત. અને આપણે જઈએ છીએ ઘર બાજુ. તો મિત્રો આપણે હાઈવે ઉપર ચડી જઈએ છીએ ફાઇનલ. તમને ખબર કે પપ્પા આપણે જ્યાં છે એટલે પંપથી મેઘોણા તો એક્ટિવ આપણે જોઈને આપણે હેડિંગ ઘેર જવાનું છે. હવે આપણે હાઈવે પર છીએ. હું ચકુન ભાભી 2 જણા જઈશું ને પાછા હું હેડો જઉં છું. તો બહુ વાર લાગી ગઈ છે. તો પણ થાક લાગ્યો હોય અને વારે લાગશે પણ કારણ તો ત્યાં કોઈ બીજો રસ્તો જ નહીં અમારી જોડે હેડિંગ જાય સિવાય. તો હેડીને જ જવું પડશે. તો મિત્રો બહુ લાંબુ હેડીને આપણે ઘરે પહોંચી જઈએ છીએ ફાઇનલી. એટલે કે પપ્પા ત્યાં છે આપણે આવી જઈએ છીએ આપણા વાળામાં. હું ચકુન ભાભી હેડે જઈશ અને ફટાફટ હવે એકદમ હાલો પગ ધોઈ દઈએ. તો મિત્રો આપણે ખેતરથી ઘેર આવી નહીં લીધું છે, નહીં ખાઈએ લીધું છે. અને હવે જોરદાર થાક લાગ્યો છે ને ઈચ્છા છે કે હવે ઊંઘું છે. જેમ કે થાક લાગ્યો છે જોરદાર. એટલે હું ફોન કર્યો પણ ઊંઘ્યા પહેલા આપણા પપ્પા જ્યાં હતા જોવા એમનું ઓએનજીસીના કંપની જ્યાં ત્યારે આ બધું લઈને આવ્યા છે. એમના આવવાનું વળતી અહીંયા સિક્યુરિટી ડ્રેસ, બોટલ છે પાણીની, દત્તી છે ને બીજી ઇલેક્ટ્રિક બોટલ છે, ખાસું બધું છત્રી છે. આ બધું પપ્પા લઈને આવ્યા છે. આ બધું આને મિલે ને આપણે આરામ કરીએ. તો મિત્રો પાછા આપણે આજ ખેતરોમાં આવીએ છીએ. ચમ કે 2 દિવસે પાછા કંકોળો ઓટો મારવા માટે આવ્યા છીએ. એના જગ્યાએ એના રસ્તા એના જ વગર પહેલું કંકોળ આપણે મળ્યું છે. હું બ્લોગ તમે જોતા હું બતાવું તમને આગળ જેટલો મળ્યું છે કે નહીં મળતો. તો મિત્રો કંકોળો વેણતે હોજ થઈ જઈ છે. અને હવે હું આગળ એક્ટિવા બાજુ જઉં છું. ચમકાવો બહુ મોડું ના કરે, ઘેર જવું પડશે, અંધારું થઈ જાય પછી. એટલે હું આશા ઘેર જઉં છું. ને મને કંકોળો આમ કહું તો બિલકુલ મને નહીં ભાવતો કંકોળો. બિલકુલ ખાવા મને નહીં જ ગમતો કંકોળો. આ તો છે એવું પપ્પાને બહુ ભાવ છે એટલે એમના માટે હું વેણવા નીકળી પડું છું. ને એ ઘેર કીધા વગર ચાલો ઘરે કહું કે હું જઉં છું તો બોલું પા તો હું ઘરે નહીં કહેતો, નીકળી પડું છું. બાકી હવે હેડું છું અહીંથી એક્ટિવા જઈને વાત કરીએ. તો ફાઇનલી મિત્રો હું એક્ટિવા આગળ પહોંચી ગયો છું. આપણી એક્ટિવા અને હવે કંકોળ જે આપણે મેળવી લાવ્યા છીએ બીજો આપણો એક ગીજામાં ભરેલો હશે. તો હવે કંકોળ ગીજા મૂકી દઈએ અને એક્ટિવા લઈને નીકળે ઘર બાજુ. ચમક જો દાડો હાથમી ગયો છે, 6:30 થઈ છે એટલે ફટાફટ ઘેર પહોંચીએ. તો મિત્રો હાલ હું આવ્યો છું ઊંઝી છે આગળ. ચમક આગળ પાણી મસ્ત ઠંડુ હશે. પેલી આપણે એક્ટિવા પડી તો વિચાર કર્યો કોઈ પણ હાથ પગ ધોઈ મસ્ત ઠંડુ પાણી પીને પછી ઘેર જઈએ છીએ. ઘેર જઈને હાથ પગ ધોવા જ પડશે તો એકણ જ ધોઈ દઈએ. તો મિત્રો આપણે આજના બ્લોગમાં આટલું. હું આશા કરું તમે આજનો બ્લોગ ગમ્યો હોય. આજનો બ્લોગ ગમ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મળશું કાલ નવા બ્લોગની અંદર. તો જય માતાજી, જય રામ.